श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे राम त्वमेवाश्रयः। राम त्वमेवाश्रयः। ओम। આપણે વાત કરતા હતા 20મા શ્લોકની। તસ્मै બ્રહ્મા દદૌ કન્યામ અહલ્યામ લોકસુંદરીમ બ્રહ્મચર્યેણ સંતુષ્ટઃ શુશ્રૂષણ પરાયણામ। ब्रह्मचर्येण संतुष्टः गौतमं ब्रह्मा कन्यां ददौ। ब्रह्माए कन्याने आपी गौतम ऋषिने। अने ए कन्या कोण छे? अहल्यां लोकसुंदरीं शुश्रूषण परायणाम। जे लोक सुंदरी छे जेनु नाम अहल्या छे अने जे शुश्रूषा परायण छे एने एवी कन्याने ब्रह्माजीए गौतम ऋषिने आपी। काले जोयुं तुं के गौ एटले शब्द एटले के वेद अने वेद एटले ज्ञान अने उत्तमम उत्तम ज्ञान जे छे ते वेद अने एटले गौतम एटले शुं? जे उत्तम ज्ञान छे। अने उत्तम ज्ञान कयुं छे? સ્વસ્વરૂપનું જ્ઞાન એ જ ઉત્તમ જ્ઞાન છે। કારણ કે કયું જ્ઞાન મુક્તિ અપાવે છે? જેનું પરમ ફળ કયું છે? પરમ ફળ એ મુક્તિ છે અને એને જ જેના વડે એ મુક્તિનો દર્શન થાય એને જ પરમ જ્ઞાન કહેવાય અને એ છે ગૌતમ। અને ગૌતમ ઋષિને સુંદર એવી અહલ્યા આપી અને અહલ્યા નામની જે કન્યા છે જે શુશ્રૂષા પરાયણ છે, જેને સેવા કરવાનું, પતિની સેવા કરવામાં જે પરાયણ છે તેવી। અને એટલા જ માટે અહલ્યાને સતીના નામમાં પહેલું છે એનું। अहल्यां द्रौपदीं सीतां तारा मंदोदरी तथा। बराबर। अहल्या ए पहलू नाम छे सतीओमां। ए अहल्या
અને હલ્યાનો અર્થ આજે આપણે જોવાનો છે. ગઈકાલે જોયું હતું અહની લીયતે ઇતિ અહલ્યા. જે દિવસે, દિવસે એટલે જે પ્રવૃત્તિ પ્રધાન સમય છે. અને પ્રવૃત્તિ કેમ થાય છે? પ્રવૃત્તિ એ ઈચ્છા પૂર્તિ માટેની પ્રવૃત્તિ છે. રજસ ગુણની જ્યારે પ્રધાનતા હોય છે ત્યારે એ પ્રવૃત્તિ થાય છે. અને એ પ્રવૃત્તિ કેમ થાય છે? વાસનાઓ છે. આપણે ગમે તેટલું નક્કી કરીએ કે હવે તો મને કોઈ ઈચ્છા જ નથી અને છતાંય થાય છે, તો એ વાસના જે છે એ આપણને ધક્કો મારે છે. પૂર્વનો કોઈક અનુભવ. પૂર્વ એટલે શું? અનંત જન્મો. પૂર્વ એટલે અનંત જન્મો. એ અનંત જન્મોથી ભેગી થયેલી જે વાસનાઓ છે એ વાસનાઓ ક્યારેક ઉદ્ભૂત થઈ જાય અને ત્યારે એ વસ્તુના ભોગની ઈચ્છા થાય. અને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે આપણે કાર્ય કરીએ છીએ. અને એ કાર્ય કરવાનો જે ગુણ છે એને કહેવાય છે રજસ. અને રજસ પ્રધાનતા જે છે તે એ દિવસ છે. અને જે એ તેના પ્રત્યે એટલે કે કાર્ય પ્રધાનતા પ્રત્યે, રજસ પ્રત્યે જે લીયતે જે સૂયેલી છે, એટલે કે એમાં એ પ્રવૃત્ત નથી, એમાં એને રસ નથી, એનું નામ છે અહલ્યા. એટલે આપણે પણ આપણા જે કામ ભોગની પૂર્તિ માટે જો પ્રવૃત્ત નથી તો એ અહલ્યા સ્વરૂપ છે. બીજું છે અહનીલીય એટલે કે કર્મ. કર્મ માટે જે ઉદાસીન છે. અને કર્મ અવિદ્યા પ્રેરિત છે. એટલે કર્મ માટે અવિદ્યા તરફ જે ઉદાસીન છે. કેમ? કારણ કે ગૌતમ પ્રત્યે એને પ્રીતિ છે. ગૌતમ માટે એને પ્રીતિ છે. જ્ઞાન માટેની એની પ્રીતિ છે. એટલા માટે એ કર્મ પ્રત્યે જે ઉદાસીન છે એ અહલ્યા છે. બીજું વાત છે, સામાન્ય રીતે આપણે એમ ધારીએ કે અહલ્યા તો તદ્દન નિર્દોષ છે અને છતાં એને શાપ મળ્યો. કેમ? એવું આપણને સામાન્ય રીતે લાગે છે. પરંતુ અહીંયા અધ્યાત્મ રામાયણમાં આપણી બુદ્ધિને જે ગ્રાહ્ય હોય એવો જવાબ મળે છે. સંતોએ એનું બહુ સુંદર વિશ્લેષણ કર્યું છે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા એ પત્ની ધર્મમાંથી ચ્યુત થઈ. કેવી રીતે? ગૌતમ ઋષિ જ્યારે પ્રાતઃ સંધ્યા માટે, સવારના પ્રાતઃ સંધ્યા માટે જ્યારે એ નદી કિનારે ગયેલા ત્યારે ઇન્દ્ર ગૌતમ ઋષિનો વેશ લઈ અને આશ્રમમાં આવ્યા. ગૌતમ ઋષિનો વેશ હતો એટલે અહલ્યા જાણે કે છેતરાઈ ગઈ. અહલ્યા છેતરાઈ ગઈ. અને એ ઇન્દ્રએ કામ વાસનાથી પોતે આવ્યો છે અને એ સુંદર હોવાથી, અતિ સુંદર હતી એટલે એની સાથે રતિ ક્રીડા કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને અહલ્યા તૈયાર થઈ ગઈ. અહલ્યાએ એનો કોઈ વિરોધ ના કર્યો. હવે પત્નીનો એ ધર્મ છે કે સૂર્યનારાયણની હાજરીમાં આ રતિ ક્રીડાનો નિષેધ છે.
ધર્મશાસ્ત્રમાં રતિક્રીડાનો નિષેધ છે. તો પોતાનો જ પતિ ભલે ઈચ્છા વ્યક્ત કરે, પણ પત્ની જો સતર્ક હોય, સજાગ હોય, ધર્મપરાયણ હોય તો એ પોતાના પતિને રોકે કે સવારના સંધ્યા વંદનના સમયે આપને આ શું સૂઝ્યું છે, આ યોગ્ય નથી, આપે એમાં પ્રવૃત્ત ના થઈ શકાય, એવું તો ખરેખર એટલીસ્ટ એટલું તો એણે કહેવું જોઈએ. પણ સંતો એમ વિશ્લેષણ કરે છે કે આ જે વાસના છે, સ્ત્રી સહજ જે રતિ ક્રીડાની વાસના છે, એનાથી અહલ્યાગ્રસ્ત હતી. પોતાને પણ ઈચ્છા હોય, અને પોતાને ઈચ્છા હોય એટલે જાણે કે અવસર મળ્યો એમ કરી અને એ પણ એમાં સહભાગી થઈ અને પ્રવૃત્તિમાં એ વૃત્તિમાં પોતે જોડાઈ ગઈ. તો કામ વાસનાથી હજુ એ ઉપર ઉઠેલી નથી. સામાન્ય સ્ત્રી જ જાણે કે લાગે છે કોણ? બ્રહ્માજીની પુત્રી, બ્રહ્માજીની માનસ પુત્રી, અને એ આ અધર્મમાં પણ જોડાય એવું ક્યારે બને? જ્યારે એ ધર્મના આચરણથી અબૂધ હોય, અથવા ધર્માચરણને પોતે બાયપાસ કરી દે અને પોતાની ઈચ્છાને સંતોષે. એટલા માટે આવું કહ્યું કે આ અહલ્યા એણે એના પતિ, પછી બીજું એ કે બ્રહ્માજીની પુત્રી છે, એટલે કે જ્ઞાની છે, જ્ઞાન હોવું જોઈએ. બ્રહ્માજી એટલે સરસ્વતીજી પણ સાથે, તો જ્ઞાની હોય. અને ગૌતમ ઋષિ જેવા મહાત્મા પ્રાતઃ સંધ્યા જેવું ધર્મ કાર્ય છોડીને અચાનક જ આવું વિચિત્ર વર્તન ના કરે, એની એને ખાતરી હોવી જ જોઈએ. માટે અન્ય કંઈ પણ અનિચ્છનીય બની રહ્યું છે એવી એને શંકા થવી જોઈતી હતી. પણ એમાં એણે વિચારપૂર્વક નિર્ણય લીધો નહીં. એટલે પોતાના પતિની સાથે પણ હોય તો પણ આ અધર્મ તો છે જ, આ અવિચારી કામભોગ છે જ, અને એટલે પણ એટલો વાંક આ અહલ્યાનો તો છે જ. એટલે આ એક બીજી વાત થઈ. હવે એનું આપણે આધ્યાત્મિક વિવેચન જોઈએ, કારણ કે આ અધ્યાત્મ રામાયણ છે. અહલ્યા શબ્દની હવે બીજી વ્યુત્પત્તિ જોઈએ આપણે. હલ્યા એક સાદો અર્થ છે જે સંતોએ આપેલો છે. હલ્યા એટલે કુરૂપ, હળથી ખેડેલી જમીન. અને હળથી ખેડેલી જમીન કેવી હોય? ખાડા ટેકરા હોય, ઊંચી નીચી હોય, અને એમાં જો પેલું ઘાસ થોડું થયેલું હોય તો એ પીળું પડી ગયેલું એવા ડાઘા વાઘા હોય, પથ્થર કાંકરા હોય, કુરૂપ. એવી કુરૂપ એટલે હલ્ય. અને એવી કુરૂપ નથી, સાદો અર્થ, એ અહલ્યા. બીજો અર્થ કર્યો, હલ્યા એટલે હળથી ખેડવું. હલ્ય એટલે હળથી ખેડવું. અને ભગવાને આ શરીરને શું કહ્યું છે? ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. આ શરીરને ક્ષેત્ર કહેવાય. ક્ષેત્ર કહેવાય એટલે એ ક્ષેત્રમાં શું કરવાનું હોય? ક્ષેત્ર કેમ હોય? તો હળથી ખેતી કરી અને જે કંઈ પાક્યું એ મેં કર્યું, મેં પકવ્યું એમ કહીએ.
હળથી ખેતી કરી અને આ ખેતરમાં જે પાક્યું એના માટે આપણે નામ આપીએ છીએ. એ શું થયું? એ મેં કર્યું, મેં પકાવ્યું. ખેડૂત કહેશે કે મેં આટલા ઘઉં પકાવ્યા, આટલા ચોખા મેં પકાવ્યા. તો ખરેખર અહંકાર, મેં કર્યું, એ મેં કર્યું કદી થાય છે? આ શરીરમાં કેટલીય ક્રિયાઓ ચાલે છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, કેટલાય તંત્ર ચાલે છે. એ બધા તંત્ર ચાલે છે. એને ચલાવવા માટે હું શું કરું છું? હું કંઈ કરતો નથી, અને તોય બધું ચાલે છે. એટલે આપણામાં જ્ઞાન શક્તિ હોવા છતાં, જ્ઞાન શક્તિ છે ને, આત્મ ચૈતન્યની જ્ઞાન શક્તિ હોવા છતાં પણ આ ઇન્દ્રિયોથી વિષય જ્ઞાન, મેં જોયું, મેં સાંભળ્યું, મેં કર્યું, એમ આ કર્મેન્દ્રિયોથી એના ભોગમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. એટલે કે હલ્યા ભાવને પ્રાપ્ત થઈ જઈએ છીએ. આપણે આ ખેતરના ભાવને પ્રાપ્ત થઈ જઈએ છીએ અને અભિમાનના શિકાર બની જઈએ છીએ. એટલે ક્યારેક કરતા, ક્યારેક ભોગતા, અને વિષય ભોગને કારણે પછી શું થાય છે? આપણને વિષય ભોગ કરતા જ રહીએ તો શું થાય? શાપ મળે છે. શું શાપ મળે છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ઈ સંસારે ખલુ દુસ્તારે. આ દુસ્તાર છે, એ સંસારમાં આપણે ડૂબકા ખાઈએ છીએ. એ ચૈતન્ય સ્વરૂપનો શાપ જ છે. ભગવાને આપણને બુદ્ધિ પ્રદાન એટલા માટે બનાવ્યા કે એ બુદ્ધિ આપણે પરમ તત્વ પ્રાપ્તિ માટે એનો ઉપયોગ કરી શકીએ, પરમાત્મા પ્રાપ્તિના પથ ઉપર ચાલી શકીએ આપણે, અને તત્વ વિચાર દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ. એટલે અહલ્યા બનવું એ જ માત્ર મનુષ્ય બુદ્ધિનો એકમાત્ર યોગ્ય ઉપયોગ છે. આપણે બધાએ શું બનવાનું છે? અહલ્યા. હું કરું નહીં, ઇન્દ્રિયોથી જે કંઈ થાય છે એનાથી કરતા ભોગતા બન્યા સિવાય કામ ભોગની જાળમાં ફસાયા વગર આપણે જો એ તત્વ વિચાર માટે જ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો એ અહલ્યા છે, નહીં તો હલ્યા. અને શાપ મળે છે. ગૌતમ ઋષિનો શાપ મળ્યો. કેમ? કારણ કે એ ગૌતમ ઋષિને વફાદાર ના રહી, આત્મતત્વને વફાદાર ના રહ્યા. આપણે શરીરને જ મહત્વ આપ્યું, ઇન્દ્રિયોને મહત્વ આપ્યું, ભોગને મહત્વ આપ્યું, અને એમાં જ સમય પસાર કર્યો, એમાં જ શક્તિ ખર્ચી, એમાં જ બુદ્ધિનો ઉપયોગ કર્યો. અને કેવી બુદ્ધિ છે આપણી? એ કહે છે કે આપણે તો એમ માનીએ કે આ અત્યારે કેટલો બધો વૈજ્ઞાનિક ભૌતિક વિકાસ થઈ રહ્યો છે, બુદ્ધિનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ છીએ, જાત જાતના સાધનો છે. હવે તો તમારે કેદારનાથ જવું હોય, દર્શન કરવા હોય તો એક ડગલું ના ચાલો તો ચાલે. આ ભૌતિક વિકાસ છે. પણ એ ભૌતિક વિકાસથી એ મૂર્તિના દર્શન થશે, પણ જ્યાં સુધી તપ નથી કર્યું ત્યાં સુધી એ ઈશ્વરના દર્શન ના થાય. તપથી આપણી બુદ્ધિ શુદ્ધ નથી થઈ ત્યાં સુધી આ ઈશ્વર ક્યાં છે? પ્રત્યેગાત્મા રૂપે, હું રૂપે જે ઈશ્વર છે એને પણ પ્રાપ્ત કરવા માટે આ તપની જરૂર છે. તપોભિ ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગિણામ. એના માટે આત્મબોધ છે. આત્મબોધ કોને થાય? જેના પાપ તપ વડે ક્ષીણ થાય અને પછી
છેલ્લું તપ જે છે વેદાંતમાં કહેલું એ છે વિચારમય તપ, એટલે આત્મ સ્વરૂપનો વિચાર થાય. સંશય થાય, સંશયનો ઉપાય શોધી કાઢીએ, એનું નિરાકરણ કરીએ. એમ કરતાં કરતાં અહમ બ્રહ્મ એનો નિશ્ચય થાય, દ્રઢ નિશ્ચય થાય. એ જ ખરેખર તો દર્શન છે. અને એટલે બુદ્ધિનો અત્યારે જે નિવેશ થઈ રહ્યો છે અને જે ભૌતિક સુખ સાધનો નો માં વૃદ્ધિ થઈ રહી છે, તો એ તો ખરેખર વિકાસ છે કે વિનાશ છે? દરેક વ્યક્તિએ પોતાના માટે વિચારવું પડે. અધ્યાત્મ શાસ્ત્ર કોના માટે છે? આપણે વારંવાર જોયું છે કે એ તો મારા માટે છે, પોતાના માટે. આખા સમાજનું જે થવું હોય તે થાય. બધા સાધનો, બધા સુખ સગવડના સાધનો હવે તો આ ઇડિયટ બોક્સ આપણા ખિસ્સામાં જ હોય, પર્સમાં જ હોય. પહેલા તો પેલું ઘરમાં લટકેલું રહેતું હતું અને તે પણ થોડીક વાર માટે આવતું હતું. હવે તો 24 કલાક અને કંઈક 2-5 હજાર ચેનલો. અને હવે એ બધાનું બાકી કરીએ એવું આ યુટ્યુબ, ઇન્ટરનેટ અને આપણા ખિસ્સામાં. ભૌતિક વિકાસ બહુ થયો છે. પણ આ એક જોઈ લઉં, મેસેજ કોનો છે જોઈ લઉં જરા. અને એમ કરતાં કરતાં એ હાથમાંથી નીચે મૂકીએ ત્યારે 1-2 કલાક કેટલા થઈ ગયા છે એ ત્યારે જોવાનું. આત્મવિચારમાંથી આપણો સમય ચોરી લે છે આ. એ આપણે સમજતા નથી. ભૌતિક વિકાસ. અને સંતો કહે છે કે વિષયો જડ છે. વિષયો કેવા છે? જડ છે. અને એ જડ વિષયોના ઉપયોગથી આપણી બુદ્ધિ પણ વધારે ને વધારે જાડ્ય મેળવે છે. જડતા ઊભી થાય છે બુદ્ધિની પણ. અને એટલે બધા જ સમજતા હોવા છતાં આ બહુ ઉપયોગી સાધન છે, છતાંય એનો દુરુપયોગ વધારે થાય છે કે સદુપયોગ, એ આપણે નક્કી કરવાનું. અને એનો સદુપયોગ કરવા માટે એનો ઉપયોગ કરવાનો. અને પછી એ મારો સમય ખાઈ નથી જતું ને, એના ઉપર આપણે એક પોલીસ મૂકવો પડે, એક વોચમેન મૂકવો પડે. ક્યાં વોચમેન મૂકવાનો છે? બુદ્ધિમાં. બુદ્ધિમાં એક વોચમેન મૂકવો પડે કે જે આ કામ વૃત્તિઓમાંથી આપણને બચાવે. અને એમાં જ તત્વ વિચાર કરવાનો છે. એટલે કે કેટલાક કવિઓએ કહ્યું છે કે આ કાળ છે એ તો કોઈનાથી રોકાતો નથી. એને આત્મવિચાર કરવા માટે જો ઉપયોગ કરીએ તો જ એ બુદ્ધિનો સદુપયોગ છે. ભગવાને બુદ્ધિ મુક્તિ માટે જ આપેલી છે, પણ એ મુક્તિ મનુષ્ય શરીર મળવાની અનુકૂળતા છે, બાકીની બધી ભૌતિક અનુકૂળતા છે. ગરીબ મજૂરી 12 કલાક મજૂરી કરી અને રોટલો મળતો હોય તો 12 કલાક મજૂરી કરવી પડે. પણ આપણને તો બધું પ્રાપ્ત થઈ ગયેલું છે. સરસ સરસ ઘર છે, સરસ આવક છે, સરસ અનુકૂળતા છે, સારું શરીર છે, નિરોગી શરીર છે, વગેરે બીજા બધા ઉપયોગી સાધનો છે. અને છતાંય આપણે જો એમાં પ્રમાદ કરીએ તો એવો તો કોણ હશે મૂઢો કહ્યું છે કે જે સ્વાર્થે પ્રમાદ્યતે, એવું પેલા વિવેક ચૂડામણીમાં આપણે સાંભળેલું. સ્વાર્થમાં પ્રમાદ કરીએ છીએ આપણે. મુક્તિ માટેની જે તક મળી છે એમાં પ્રમાદ કરીએ છીએ, એવો તો કોણ હશે? એટલે હલ્યામાંથી અહલ્યા બનવા માટે આપણે આ કામ વૃત્તિ જે છે, હલ્યા વૃત્તિ છે, એને દૂર કરીએ તો જ અહલ્યા બનાય.
વિષય ભોગમાંથી નિવૃત્તિ અને પરમાત્મા વિચાર માટે પ્રવૃત્તિ, રામ રૂપ બ્રહ્મનો સ્પર્શ પામીને જ અહલ્યાનું પુનઃ અવતરણ થાય. એટલે કે રામનો ચરણ સ્પર્શ થાય. કયા રામનો? અંતર્યામી રૂપે રામ છે જ. એ અંતર્યામી રૂપે રામનો ચરણ સ્પર્શ થાય. પેલો ઘોડો છે ને, તૈયાર હોય ચાલવા માટે, તો ઘોડે સવારું પણ ઉપર બેઠો હોય અને તોય ઘોડો ના ચાલે. એને ચલાવવા માટે શું કરવું પડે ખબર છે ને? એક સ્પર કે એડી મારે, અને એડી મારે જરાક એટલે ઘોડો દોડવા માંડે. એમ અંદર જ બેઠેલો છે. આપણે જો તૈયાર હોઈએ તો માત્ર એક જ દે ચિનગારી, દયામય એક જ દે ચિનગારી. એક ચિનગારીમાં ભડભડ સળગી ઉઠે. પણ ક્યારે? જ્યારે કામ વૃત્તિઓમાંથી, ભોગ વૃત્તિઓમાંથી આપણે નિવૃત્ત થયા હોઈએ અને એ પરમાત્મા તરફ દ્રષ્ટિ કરવા માટે પ્રવૃત્ત થયા હોઈએ, ત્યારે આ અહલ્યાનો ખરેખર જન્મ થાય છે. એટલે બ્રહ્માની પુત્રી હોવા છતાં વિષય વાસના બની રહેવી શક્ય છે. ઉત્તમ જ્ઞાનમાં રહેવા છતાં પૂર્વ વાસનાઓની છાયા આપણા જીવનમાં પડતી જ હોય છે. માટે સતર્કતાપૂર્વક જ્ઞાન વૃત્તિઓનું સંવર્ધન અને ભોગ વૃત્તિઓમાંથી સતર્કતાપૂર્વક, વિવેકપૂર્વક નિવૃત્તિ બંને જરૂરી છે. ત્યારે જ પરમાત્માનો સ્પર્શ પામી શકાય. એટલે હલ્યા એટલે કોણ? આ શરીર રૂપી જે ખેતર છે એને ખેડનાર પેલી વૃત્તિઓ, જે આ ખેતરને કુરૂપ બનાવે છે. હળ કેવું છે? હળ એટલે કુરૂપ બનાવે છે. એ કામ વૃત્તિઓ આને કુરૂપ બનાવી દે છે, ભોગી બનાવી દે છે. એ કામ વૃત્તિઓને તાબે ના થાય નિષેધાર્થે, એ અહલ્યા. એટલે અહલ્યા એટલે કોણ? જે સાધક છે, જેની દ્રષ્ટિ હવે પરમાત્મા ભિમુખ થઈ છે, એવો કામવૃત્તિથી નિવૃત્ત થયેલો, સાપેક્ષ રીતે કામવૃત્તિથી નિવૃત્ત થયેલો સાધક, એ અહલ્યા છે. અને આ અહલ્યાને ખરેખર શાપ નથી મળ્યો. આપણે આગળ જોવાના છીએ. અહલ્યાને ખરેખર શાપ નથી મળ્યો. અહલ્યાને તો એના પતિએ કહ્યું કે તું તપ કર, તપોભિ ક્ષીણ પાપાનામ. તપ વડે તું તારા પાપને ક્ષીણ કર, વાસનાઓને ક્ષીણ કર, અને પછી શું થશે? આત્મદર્શન થશે. એટલે કે પરમાત્મા જાતે આવી અને તને આ જ્ઞાન પ્રાપ્તિનો તક આપશે. અને ત્યાર પછી શું થાય? એટલે કે શાપ એ શું છે અહીંયા? એટલે એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ એવું કહેવાય. ડિસ્ગાઇઝ એટલે ઓઢાડેલું, છુપાયેલું. બ્લેસિંગ, છુપાયેલું એવું આ બ્લેસિંગ છે. કારણ કે પરમાત્માનું દર્શન થશે એને. તો જેમ શબરીબાઈએ આખી જિંદગી તપશ્ચર્યા કરી, પણ માતંગ ઋષિએ કહેલું કે રામ આવશે તારા ત્યાં, અને એ શ્રદ્ધાથી એને રાહ જોઈ તો રામ ખરેખર ત્યાં આવ્યા. એવી જ રીતે અહલ્યાને પણ શાપ આપ્યો કે તું પથ્થર થઈ જા. અને આ પથ્થર થઈ જાય એટલે શું? પથ્થર એટલે જ્યાં કોઈ વ્યવહાર નથી થતો,
કામ ભોગ વૃત્તિથી કોઈ વ્યવહાર નથી થતો એ પથ્થર. એટલે પથ્થર ઉપર આપણે પાણી રેડીએ કે પથ્થર ઉપર આપણે ઘી રેડીએ કે દૂધનો અભિષેક કરીએ, પથ્થર હોય ત્યાં સુધી એને કોઈ અસર નથી થતી, એ કોઈ કામ ભોગ નથી કરતો. પણ એ પથ્થર રૂપ થઈ અને એ જંગલમાં રહી, અને એનું બધું વર્ણન હવે પછી આવવાનું છે, એટલે ત્યારે ધીમે ધીમે આગળ આપણે જોતા જઈશું. પણ આ અહલ્યા છે એને તો ગૌતમ ઋષિએ એમ કહેલું કે તને રામનો ચરણનો સ્પર્શ થશે પછી તું પાછી સુંદરી બની જઈશ. જેમ તાટકા યક્ષિણી બની ગઈ એમ તું પાછી સુંદરી બની જઈશ, અને પછી તું મારી સેવા કરવા માટે આવજે. એટલે કે શાપ આપ્યો, અને શાપનો પરિહાર, શાપ કેવી રીતે નિવૃત્ત થશે એની પણ વાત ગૌતમ ઋષિએ તો કરી દીધી છે. પરમાત્મા કંઈ બેરહેમ નથી, પરમાત્મા નિષ્ઠુર નથી. પરમાત્મા તો કેવા છે? પરમાત્મા તો સહૃદય છે, એ ભક્તવત્સલ છે. આપણને ભગવાને મનુષ્ય શરીર આપ્યું, બુદ્ધિ આપી, અને એમ કહ્યું કે જા તું મુક્ત થવા માટે પ્રયત્ન કર, મોક્ષ માટે પ્રયત્ન કર. અને એટલા માટે સંતો એમ કે છે કે 4 પુરુષાર્થ છે જ નહીં. પુરુષાર્થ કયા છે? એક છે, એક જ માત્ર પુરુષાર્થ. અને એ કયો પુરુષાર્થ છે? મોક્ષ પુરુષાર્થ. તો એ મોક્ષ પુરુષાર્થ માટે જ આ શરીર મળ્યું છે, અને એનો જે સદુપયોગ કરે છે એ જ ખરેખર એ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એટલે હવેના શ્લોકો આગળ છે એમાં થોડુંક લંબાણથી વર્ણન આવશે, ત્યારે આપણે એની વાત કરીશું.